જય શ્રી રામ। 22 જાન્યુઆરી એટલે કે દુનિયાભરમાં બીજો મનાવાતો દિવાળી ઉત્સવ સમગ્ર ભારત દેશમાં આજે બીજી દિવાળીના રૂપમાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા તૈયાર છે। ભાવિ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન અવસરે ગુજરાતભરમાં તમામ તાલુકા જિલ્લાઓ અને ગામડાઓમાં લોકો ભગવાન શ્રી રામના વધામણા કરવા માટે થનગની રહ્યા છે। જેમાં સુરતના કામરેજ ખાતે આવેલા સૂર્યદર્શન સાયલેન્ટ સિટી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી, જેને લઈને સોસાયટીના રહીશો દ્વારા શેરીએ શેરીએ રંગોળી કરી કલર પૂરી દીવાઓ પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો। સાથે જ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટી સ્થિત આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરી સાંજે સમસ્ત સોસાયટીના રહીશોને મહાપ્રસાદનો લાભ લેવા પણ જણાવાયું હતું। તંત્રી રવિભાઈ ઓઝા, આઝાદ મીડિયા લાઈવ, સુરત। जय जय श्री राम। आज रोज सूर्य दर्शन सोसायटी में दरेक सभ्यों खूब खुशी थी रामोत्सव मनाव्यो छे। 22 जान्युआरी 2024 रोज अमारी सोसायटी में आज भव्य शोभायात्राનું आयोजन જેમાં હર્ષો બેલાસ્તા સાથ બધા સભ્યોએ ભાગ લીધો છે અને બધા આજથી ઘણા વર્ષો પછી આપણા રામ પ્રભુ શ્રી અયોધ્યામાં પધારી રહ્યા છે। તો આપણા સુરતના કામરેજના સૂર્ય દર્શન સાયલેન્ટ સિટીમાં ખુશીનો માહોલ છે। લોકો ઝૂમી રહ્યા છે। આજે શોભાયાત્રા સવારથી ચાલુ છે। લોકોમાં કોઈ ખુશીનો માહોલ જામી રહ્યો છે। મિલહી શોભન સહજ સુંદર સાવરો એહી ભાતી સાવરી આશીષ। આપણે અયોધ્યામાં આજે 500 વર્ષથી જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આજે આવી ગયો છે। તો અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે અમે પણ સુરત કામરેજથી સૂર્યદર્શન સોસાયટીમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શ્રીરામની ભવ્ય રથયાત્રા અમે પણ કાઢેલી છે અને સૌ ભાવિ ભક્તો મળી અને આ પ્રસંગ જોરદારથી ઉજવી રહ્યા છીએ। તો સર્વે ભાવ ભક્તિનો जय श्री राम के राजा राम सूरत में कब आओगे। अवध के राजा राम सूरत में कब आओगे। अवध के राजा राम सूरत में कब आओगे। राम हेलो जय श्री राम, जय श्री राम। अपना सूर्यदर्शन सोसायटी में આપણે જે યાત્રા કાઢી હતી એ શાંતિપૂર્વક અહીંયા પહોંચી ગઈ। જે અયોધ્યામાં રામ જન્મભૂમિનો જે ઉત્સવ છે એટલો જ ઉત્સવ આપણે અહીંયા પણ છે, એટલે બધાએ જોર જોરથી ઉત્સવ ઉજવવાનો છે હળીમળીને। બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, બોલો સિદ્ધિ।